બધો મસાલો રેડી થઈ ગયો છે ને હવે આમાં આપણે નાખી દઈશું પૌવા. તો આપણે પૌવા પણ નાખી દઈશું. આપણે લીંબુ લઈ લીધું છે અને મસ્ત મજાનો એવો રસ કાઢીને આપણે આમાં નાખી દઈશું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો. ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો આજે આપણે બનાવવાના છે પૌવા બટેટા. તો પૌવા બટેટા બનાવવા માટે આપણે જો સામગ્રી બધી ભેગી કરી લીધી છે. મસ્ત મજાની એવી જો બટેટા છે આપણે બાફીને તૈયાર કરી નાખ્યા છે. મસ્ત મજાનું એવું કટિંગ પણ કરી નાખ્યું છે. અને સાઈડમાં જુઓ આપણે આ છે કોથમરી, લીલી કોથમરીનું કટિંગ કર્યું છે. અને આમાં જો મીઠો લીમડો છે અને આ દાડમના દાણા છે. અને અહીંયા જો મરચાનું કટિંગ છે અને ભેગું આદુ છે. અને અહીંયા ટમેટાનું પણ કટિંગ કરી નાખ્યું છે સરસ મજાનું એવું. અને એક લીંબુ લઈ લીધું છે આપણે. જો તો એટલી વસ્તુ આપણે લઈ લીધી છે પૌવા બટેટા બનાવવા માટે. અને ખાલી તપેલું પણ લઈ લીધું છે. અને જો મસ્ત મજાના એવા આપણા પૌવા પણ ધોવાઈને આવી ગયા છે. જો મસ્ત મજાના એવા ભીનાડી દીધા છે આપણે. અને હવે છે ને થોડી વાર આપણે તેને પાણી નીતરવા રાવા દેવાના છે. એટલા માટે આપણે ડીશમાં લઈ લીધા છે પૌવાને. જો એકદમ જોરદાર આપણે પૌવા બટેટા બનાવવાના છે ભાઈ. બધી વસ્તુ આપણે તૈયાર કરી નાખી છે. તો બન્યા રહેજો. મસ્ત મજાના એવા પૌવા બટેટા બનાવવાના છે ભાઈ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ હવે આપણે છે ને ગેસ ચાલુ કરી દઈશું. તો ભાઈ મસ્ત મજાનો ગેસ ચાલુ કરી દીધો છે ને હવે ગેસ ઉપર આપણે ચડાવી દઈશું તવલું. તો જો ખાલી તવલું આપણે ગેસ ઉપર ચડાવી દીધું છે. અને તો ભાઈ હવે આપણે તવલામાં નાખી દઈશું સૌથી પહેલા તેલ. તો તેલ આપણે નાખી દીધું છે અને હવે તેલને થોડી વાર આપણે ગરમ કરવા રાવા દેવાનું છે. તો ભાઈ આપણું તેલ ગરમ થઈ ગયું છે મસ્ત મજાનું. હવે એમાં આપણે નાખી દઈશું રાઈ. તો જો મસ્ત મજાની આપણે રાઈ નાખી દીધી છે. તો આપણે રાઈ નાખી દીધી છે અને હવે નાખી દઈશું મીઠો લીમડો. તો ભાઈ મીઠો લીમડો નાખી દીધો છે ને હવે આપણે તેમાં નાખી દઈશું શીંગુના દાણા. તો આપણે શીંગુના દાણા ફોલેલા હતા તે આપણે નાખી દઈએ. તો શીંગુના દાણા પણ આપણે નાખી દીધા છે અને હવે થોડી વાર આપણે શીંગુના દાણાને છે ને પકાવવા રાવા દઈશું તેલમાં. તો ભાઈ હવે આમાં આપણે નાખી દઈશું લીલા મરચાંનું કટિંગ કર્યું હતું એ. આપણે લીલા મરચાંનું કટિંગ કર્યું હતું એ આપણે નાખી દીધું છે. જો તો હવે આમાં આપણે નાખી દઈશું ટમેટાનો. તો હવે આપણે આમાં નાખી દઈશું ટમેટા. તો આપણે ટમેટાની કટકી કરી હતી એ આપણે નાખી દઈએ. આપણે ટમેટાની કટકી નાખી દીધી છે અને હવે થોડી વાર તેલમાં પકાવવા રાવા દેવાનું છે આપણે. તો ભાઈ હવે આમાં આપણે નાખી દઈશું જે દાડમના દાણા આપણે ફોલેલા હતા, કાઢેલા હતા દાડમના દાણા, એ હવે આપણે નાખી દઈશું. તો આપણે મસ્ત મજાના દાડમના દાણા પણ નાખી દીધા છે. હવે આમાં આપણે નાખવાના છે બટેટા. તો આપણે બટેટાનું કટિંગ પણ તૈયાર છે તો એ પણ આપણે નાખી દઈએ. હવે સરસ રીતે મિક્સ કરી નાખશું આપણે બધી વસ્તુ. હવે આપણે આમાં નાખી દઈશું મીઠું એટલે કે નમક. તો આપણે નમક પણ નાખી દીધું છે અને હવે તેમાં નાખી દઈશું હળદર. તો હળદર આપણે નાખી દીધી છે. હવે સરસ રીતે આપણે મિક્સ કરી નાખશું. તો ભાઈ સરસ રીતે મિક્સ કરી નાખ્યું છે. બધો મસાલો રેડી થઈ ગયો છે ને હવે આમાં આપણે નાખી દઈશું પૌવા. તો આપણે પૌવા પણ નાખી દઈએ. તો
તો જો મસ્ત મજાના પૌવા આપણે તૈયાર થઈ ગયા છે, કોરા થઈ ગયા છે ને આપણે નાખી રહ્યા છીએ. તો પૌવા આપણે નાખી દીધા છે અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી નાખશું. તો જો કંઈક આ રીતે ભાઈ છે ને આપણે મિક્સ, તો ભાઈ સરસ રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે અને હવે આમાં આપણે નાખી દઈશું મોરસ. તો આપણે 2 દાણા ખાંડ નાખી દઈએ. તો આપણે મોરસ પણ નાખી દીધી છે અને હવે આપણે તેમાં નાખવાનું છે લીંબુ. તો આપણે લીંબુ લઈ લીધું છે અને મસ્ત મજાનો એવો રસ કાઢીને આપણે આમાં નાખી દઈશું. તો આપણે લીંબુ પણ નાખી દીધું છે અને હવે સરસ રીતે મિક્સ કરી નાખશું આપણે. તો ભાઈ હવે આપણે આમાં છે ને નાખી દઈશું મસ્ત મજાની એવી કોથમરી. તો આપણે કોથમરીનું કટિંગ તૈયાર છે ને આપણે જો મસ્ત મજા નાખી રહ્યા છીએ. તો આપણે કોથમરીનું કટિંગ પણ નાખી દીધું છે મસ્ત મજાનું એવું જો. અને આપણા પૌવા બટેટા એકદમ ગુજરાતી રીતમાં બનીને તૈયાર થઈ ગયા છે ભાઈ. હવે છે ને આપણે નીચે ઉતારી લઈશું. તો ભાઈ જો મસ્ત મજાના એવા પૌવા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે. જો કાંઈ કટે નહીં, એકદમ જોરદાર જો. અને આપણે છે ને ભાઈ નીચે ઉતારી લીધા છે અને જો જોરદાર એકદમ ગુજરાતી રીતમાં આપણે બનાવ્યા છે, કાંઈ કટે નહીં એવા. તો ભાઈ અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. બાકી ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. બાકી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતમાં. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.